गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે લુઈસ અને કોશેલના અભિગમો એનો અભ્યાસ કર્યો હતો, બરાબર। આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવાના છે એના જ એક નિયમનો, અને એ નિયમનું નામ છે અષ્ટકનો નિયમ। અષ્ટકનો નિયમ, બરાબર। હવે અષ્ટકનો નિયમ શું કહે છે આપણે એ સમજીએ તો એકચ્યુઅલી તો આપણે જાણીએ છીએ કે લુઈસ અને કોશેલ અનુસાર એણે જે આપેલો હતો આ નિયમ, અને એના આધારે એણે એવું સમજાવ્યું હતું કે 8 ઇલેક્ટ્રોન જો સંયોજકતા કોષમાં હોય તો તે સ્થાયી છે, ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। તેના નિયમ અનુસાર આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે, અથવા ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક એને કહેવામાં આવે છે, 8 ઇલેક્ટ્રોન બનાવે છે, જેને લુઈસ કોશેલ નો અષ્ટકનો નિયમ કહેવાય છે, જેને લુઈસ કોશેલનો અષ્ટકનો નિયમ કહેવાય છે। એટલે શું કર્યું છે કે પરમાણુ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને, એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે, એક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે, અને ફાઇનલી શું કરે છે તો સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન તો 8 ઇલેક્ટ્રોન અષ્ટક બનાવે છે, બરાબર। આ નિયમને શું કહેવાય છે? અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે। ઓકે, એકદમ સિમ્પલ છે, એકચ્યુઅલી આપણે જોઈ ગયા છે। તો અત્યારે હવે શું જોવાના છીએ? આપણે જોવાના છીએ સહસંયોજક બંધ। સહસંયોજક બંધ આપણે જોવાના છીએ। અષ્ટકના નિયમ અનુસાર આપણે લુઈસના બિંદુ નિરૂપણ જે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા એના અનુસાર આપણે સહસંયોજક બંધ રચીશું, અને બે પરમાણુઓ કઈ રીતે જોડાય છે એ આપણે બતાવીશું। તો ડેફિનેશન સહસંયોજક બંધની એકદમ સિમ્પલ છે કે કોઈ પણ બે અથવા બેથી વધુ પરમાણુઓ ઇલેક્ટ્રોનની
ભાગીદારી કરીને જે બંધ બનાવે છે, જે રાસાયણિક બંધનથી જોડાય છે તેને સહસંયોજક બંધ કહેવાય. તેને સહસંયોજક બંધ કહેવાય. એટલે અહીંયા ફિક્સ થઈ ગયું કે જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય, ઓકે, તો એ શું થઈ જશે? એ રાસાયણિક બંધ તમારો સહસંયોજક બંધ થઈ જશે. એને શું કહીશું આપણે? સહસંયોજક બંધ. બરાબર. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ Cl2 નું. તો અહીંયા પહેલાં તો આપણે સૌપ્રથમ એવું કહી શકીએ કે 2 ક્લોરીન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયા છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? અહીંયા ક્લોરીન છે તો પહેલાં સમજીએ તો ખરા કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 17 તેનો પરમાણુ ક્રમાંક છે. જો જોવા જઈએ તો નિયોન કોર 3s2 3p5. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 7 છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 7 છે. તો આપણે એક ક્લોરીન અહીંયા બતાવીએ છીએ, એના ઇલેક્ટ્રોન બતાવીએ લુઈસ બિંદુ નિરૂપણ અનુસાર. તો 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન. ચલો બીજો ક્લોરીન લઈએ છીએ, એના પણ આપણે 7 ઇલેક્ટ્રોન બતાવીએ છીએ. 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. બરાબર. તો આ બંને ક્લોરીન એકબીજા સાથે શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઓકે, તો શું થઈ જશે? ચલો ક્લોરીન બતાવીએ છીએ. પહેલાં આપણે 7 ઇલેક્ટ્રોન જે ક્લોરીનના છે એ તો આપણે બતાવી જ દઈએ. ચલો હવે શું થાય છે? તો હવે હું બીજો ક્લોરીન બતાવું છું, એને અલગ રંગથી. એના 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને આ 7મો ઇલેક્ટ્રોન. તો હવે શું થયું કે પહેલા ક્લોરીન અને જે બીજો ક્લોરીન છે એને પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો હવે એવું કહી શકાય કે જે આ ક્લોરીન છે, અહીં જો આપણે આ ક્લોરીન છે એના આટલા ઇલેક્ટ્રોન થયા. એને હું સર્કલ કરીને આ રીતે બતાવું છું કે એક ક્લોરીન છે એના કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બીજો જે ક્લોરીન આપણે લઈએ, બરાબર, એના પણ 8 ઇલેક્ટ્રોન થયા. અને આ શું છે? એક બંધ. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એક ઇલેક્ટ્રોન પહેલા ક્લોરીનનો છે, બીજો ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનનો છે. બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું થયું? આ રાસાયણિક બંધ બનાવ્યો. બરાબર. એને શું કહીશું આપણે? સહસંયોજક બંધ કહીશું. બરાબર. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એને જો આપણે હજી સરળતાથી બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. Cl બંધ Cl. બરાબર. જેને આપણે શું લખીશું? જેને લખવું હોય તો એને Cl2 લખી શકાય.
ओके શું થયું છે તો આપણે બિંદુ નિરૂપણ અનુસાર શીખ્યા પહેલાં તો સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે હવે જો અહીંયા કહેવું હોય તો અહીંયા શું થઈ ગયું કે સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન છે 2 4 6 અને 7 અને 8 એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે પહેલા નંબરના ક્લોરીન જોડે પણ એક ઇલેક્ટ્રોન આવી ગયો સેમ એ રીતે અહીંયા પણ સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન થયા ओके तो આપણો અષ્ટકનો નિયમ અહીંયા સંપૂર્ણ થઈ જાય છે કે સંયોજકતા કોષમાં કેટલાને બનાવશે 8 ઇલેક્ટ્રોન બનાવશે તો તે સ્થાયી બનશે બરાબર અહીંયા આપણે એ પ્રૂવ કરીએ છીએ Cl2 ના એક્ઝામ્પલથી ઓકે તો અહીંયાથી આપણને શું માહિતી મળી કે બંને Cl પરમાણુ एक इलेक्ट्रॉननी भागीदारी करीने एक सहसंयोजक बंध नु निर्माण करे छे एक सहसंयोजक बंधનું નિર્માણ કરે છે બરાબર ચલો આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ હવે અને બીજું એક્ઝામ્પલ લઈએ છીએ O2 નું ચલો O2 નું જેમાં આપણને ખબર છે O2 માં પણ ઓક્સિજન બે ઓક્સિજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જ જોડાશે તો સૌપ્રથમ લખીએ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક જે છે 8 એના અનુસાર એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p4 એના પ્રમાણે આપણને ખબર પડી કે સંયોજકતા કોષમાં અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે તો 6 થઈ જશે હવે એને તો અષ્ટકનો નિયમનું પાલન કરવું હોય અષ્ટકના નિયમનું તો 8 ઇલેક્ટ્રોન જોઈએ 6 છે સ્થાયી થવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ ક્લોરીનને તો એક જ ઇલેક્ટ્રોનની જરૂર હતી ઓક્સિજનને બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો તેને 8 ઇલેક્ટ્રોન જોઈશે તો શું થશે કે ઓક્સિજન જો મારે અહીંયા લખવું હોય તો આ રીતે હું લખું છું 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન મેં આ રીતે બતાવ્યા છે બીજો એક ઓક્સિજન લઈએ 1 2 3 4 5 અને 6 હવે જો આપણે એવું કરીએ કે અહીંયા ઓક્સિજન તે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અહીંયા ક્લોરીને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હતી કારણ કે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર હતી 8 કરવા માટે અહીંયા શું કરશે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો ઓક્સિજન અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બરાબર તો શું થશે ચલો આ 1 2 3 4 5 અને 6 અહીંયા આ રીતે બતાવીએ છીએ એ જ રીતે બીજો આપણે ઓક્સિજન બતાવીએ અહીં તો 1 2 3 4 5 અને 6 હવે અહીંયા શું કર્યું એણે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો શું થશે આ રીતે આપણે એને બતાવીશું બરાબર આ બંને ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનના હતા પણ એને પોતાની બાજુ પણ લઈ લીધા કેમ કે ભાગીદારી કરી છે એને ભાગમાં લઈ લીધા એ જ રીતે પહેલાં જે બ્લેકમાં બતાવ્યા છે એ ઇલેક્ટ્રોન પણ કોના હતા પહેલા નંબરના ઓક્સિજનના બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો એને કઈ રીતે બતાવાય આપણે બતાવવું હોય તો તેને ઓક્સિજન દ્વિબંધ આવી જશે શું આવી જશે દ્વિબંધ આવી જશે દ્વિબંધથી જોડાયેલા છે બરાબર તેને આપણે કહીશું O2 તો અહીંયા શું લખી શકાય અહીંયા
બે સહસંયોજક બંધ છે. બે સહસંયોજક બંધ છે. હવે બે બનાવવાની જરૂર કેમ પડી હતી? કારણ કે અષ્ટકના નિયમ અનુસાર એને 8 ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષામાં હોય તો તે સ્થાયી કહેવાય. તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને શું કર્યું? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બરાબર, તો દ્વિબંધ બનાવ્યો. ચલો એ જ રીતે ત્રીજું એક આપણે એક્ઝામ્પલ જોઈએ N2 નું. જો N2 માં આપણે જોઈએ તો નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક 5 છે, 7 છે સોરી. એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p3 થશે. તો એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? એની 5 થઈ જશે. હવે જો એને સ્થાયી અણુ બનાવવો હોય, સ્થાયી બનવું હોય તો 8 ઇલેક્ટ્રોન જોઈએ. એને તો 5 જ છે. તો શું કરવું પડશે? એને બીજા કોઈ પણ પરમાણુ સાથે, અહીંયા તો આપણે એકલો N2 જ લીધો છે, ફરી આપણે બીજા અલગ અલગ પરમાણુ વિશે પણ જોઈશું. તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો એને 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકવા પડશે. કે નાઇટ્રોજન લઈએ 1 2, હું 3 ને હું આ રીતે બતાવું છું. બરાબર, એક નાઇટ્રોજન છે, આ બીજો નાઇટ્રોજન છે. બરાબર, તો શું થશે કે નાઇટ્રોજન એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. નાઇટ્રોજન શું કરશે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓકે, તો એ કેટલા બંધ બનાવશે? 3 બંધ બનાવશે. એટલે શું કહીશું? ત્રિબંધ બનાવશે. બે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હશે? તો ત્રિબંધ હશે. ઓકે, આ રીતે આપણે બતાવી શકીએ એને. બરાબર, તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો બે નાઇટ્રોજન વચ્ચે આપણે કેટલા બંધ બતાવીશું? 3 1 2 3. બરાબર, કેટલા થશે? 3 સહસંયોજક બંધ છે. બરાબર, તો 3 કેમ બન્યા? 2 કેમ બન્યા? 1 કેમ બને છે? એનો આધાર તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુસાર છે. કે આપણે ગમે તે કરીને 8 ઇલેક્ટ્રોન કરવાના છે સ્થાયી થવા માટે. પરમાણુ પોતે પણ સ્થાયી થવા માટે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા પ્રયત્ન કરશે. તો 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે અને જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થઈ શકતું હોય તો એ ભાગીદારી કરવા ટ્રાય કરશે. બરાબર, તો અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ કેવા જોયા? એક બંધના, દ્વિબંધના, ત્રિબંધના. બરાબર, તો કે 2 પરમાણુઓ વચ્ચે જ ત્રિબંધ છે, 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધ છે, 2 પરમાણુઓ વચ્ચે એક બંધ છે. બરાબર, પણ આપણે એ હોમો એટલે કે એક જ પ્રકારના પરમાણુઓ વચ્ચે જોયા હતા. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ. જે એક્ઝામ્પલ લઈએ છીએ NH3 નું એક્ઝામ્પલ લઈએ. ચલો NH3 નું એક્ઝામ્પલ લઈએ. બરાબર, હવે અષ્ટકના નિયમની એક મર્યાદા આવી જાય છે કે આપણા અનુસાર લુઈસે એમ પણ સમજાવ્યું જ હતું કે હાઇડ્રોજન અને હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન થશે. હિલિયમ એ પણ ઉમદા વાયુ 18મા સમૂહનું તત્વ છે. બરાબર, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 જ થશે, તો પણ એ સ્થાયી થઈ જશે. બરાબર, હાઇડ્રોજન અને હિલિયમની અંદર. તો નાઇટ્રોજનની અંદર તો આપણને ખબર છે, તો પણ ચલો હું ફરી વખત લખી દઉં છું અહીંયા કે 1s2 2s2 2p3 એટલે કે તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા
કેટલી છે? 5 છે. હાઇડ્રોજન જો લખવા જઈએ પરમાણુ ક્રમાંક એક જ છે, 1s1 થશે, એટલે કે સંયોજકતા એક જ કક્ષા છે અને એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1 છે. હવે આપણે હું અહીંયા સાઈડમાં લખું છું કે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, હાઇડ્રોજનને 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. આ તમારે લખવાનું નથી, તમને ખાલી સમજવા માટે કહું છું કે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે સ્થાયી થવા માટે, અષ્ટક પૂર્ણ કરવા માટે. હાઇડ્રોજનમાં અષ્ટક નહીં થાય, એની અંદર 2 ઇલેક્ટ્રોન હશે એની પાસે, તો પણ એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને તે સ્થાયી થઈ જશે. બરાબર? તો શું થાય છે કે હવે 3 હાઇડ્રોજન એ નાઇટ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે, 2 ઇલેક્ટ્રોન તો હું મૂકી દઉં છું કે જે બંધ બનાવવામાં યુઝ નથી થતા, તો હાઇડ્રોજન શું કરે છે? અહીંયા હું આ રીતે બતાવું છું, 3 બંધ ઇલેક્ટ્રોન અલગ અલગ. હવે હાઇડ્રોજન એ પોતાનો ઇલેક્ટ્રોન આપે છે કોની સાથે? ભાગીદારીમાં નાઇટ્રોજન સાથે. એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન એ બીજો ઇલેક્ટ્રોન આપશે, ત્રીજો હાઇડ્રોજન છે પોતાનો ઇલેક્ટ્રોન આપશે. તો હવે શું થઈ ગયું? બધાની કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. જો નાઇટ્રોજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈતા હતા? 3 ઇલેક્ટ્રોન જોઈતા હતા, તો તેને 3 અલગ અલગ હાઇડ્રોજન પાસેથી મેળવી દીધા. 3 અલગ અલગ, એટલે એના તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટક એનું પૂર્ણ થઈ ગયું. બરાબર? હાઇડ્રોજન જોઈએ તો હાઇડ્રોજનની અંદર પણ એવું થયું કે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી, તેને નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન લઈ લીધો. અહીંયા પણ એ જ રીતનું થયું. બરાબર? તો બન્યું શું કે નાઇટ્રોજને, બરાબર, 3 સહસંયોજક બંધ, પણ અહીંયા આપણે કહી શકીએ કે ત્રિબંધ રચાય છે. અહીંયા કેવો બંધ રચાય છે? દ્વિબંધ રચાય છે. અહીંયા નાઇટ્રોજન જ છે, અહીંયા પણ નાઇટ્રોજન જ છે, પરંતુ પરમાણુઓ અનુસાર અને ઇલેક્ટ્રોન કેટલા જોઈએ છે એના અનુસાર બંધ રચાશે. તો નાઇટ્રોજન અહીંયા આપણે એવું કહી શકીએ કે 3 એક બંધ રચે છે. બરાબર? આ શું થઈ જશે કે નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે એક બંધ રચે છે. બરાબર? એકદમ સિમ્પલ છે. આપણે સહસંયોજક બંધ કઈ રીતે બનાવીએ છીએ આપણે 4 એક્ઝામ્પલ જોયા. તમને હું હોમવર્કની અંદર આપું છું 2 એક્ઝામ્પલ કરવા. એક છે H2O અને બીજું છે મિથેનનું, CH4નું. આ તમારે હોમવર્કમાં તમારી જાતે કરવાના છે. કેટલા પ્રકારના બંધ બનશે, શું બનશે, તમારી જાતે ટ્રાય કરવાનો છે. આપણે અત્યાર સુધી 4 એક્ઝામ્પલ જોયા, જેની અંદર એક બંધની જોયું, દ્વિબંધનું જોયું, ત્રિબંધનું જોયું. બરાબર? 3 અલગ અલગ બંધ રચાય છે એ જોયું. હવે તમારે જોવાનું છે એક્ઝામ્પલ તમારે H2O અને મિથેન CH4નું જાતે સોલ્વ કરવાનું છે. ઓકે? તો આ છે અષ્ટકનો નિયમ, અને અષ્ટકના નિયમ અનુસાર સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે એ જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અષ્ટકના નિયમની મર્યાદાઓ જોઈશું કે અષ્ટકનો નિયમ એ ઘણા બધા સંયોજનોની અંદર તેનું પાલન થતું નથી. બરાબર? તો અષ્ટકના નિયમની મર્યાદા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.